Students, wish you happy new year and warmly welcome to the new video session of English 11 Science in AB School. Dear students, today we are going to practice some paragraphs of direct speech and indirect speech. But before we practice this paragraph, first of all we will revise rapidly this point. You know very well what is direct speech and what is indirect speech. So we will see the table and some changes of indirect speech. આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે ડિરેક્ટ સ્પીચમાંથી ઇનડિરેક્ટ સ્પીચમાં જ્યારે ચેન્જ કરીએ ત્યારે કેટલાક મહત્ત્વના ફેરફાર આપણે કરીએ છીએ. એમાંના આ જે અગત્યના ફેરફાર છે તે આ 1 to 6 ફર્સ્ટ રિપોર્ટિંગ વર્બનો ફેરફાર, સંયોજકો એટલે કે કનેક્ટિવ્સનો ફેરફાર, સર્વનામ એટલે કે ચેન્જ ઓફ પ્રોનાઉન, કાર્ડનો ફેરફાર એટલે ચેન્જ ઓફ ટેન્સીસ એન્ડ સમયદર્શક શબ્દોનો ફેરફાર એટલે નજીકતા દર્શક શબ્દો જે હોય તેનો ફેરફાર અને વાક્ય પરિવર્તન એટલે ચેન્જ ઓફ સેન્ટેન્સ. આ ફેરફારોમાંથી અગત્યના જે ફેરફાર છે તે ચેન્જ ઓફ પ્રોનાઉન, બીજો છે ચેન્જ ઓફ ટેન્સ અને ત્રીજો જે અગત્યનો છે તે ચેન્જ ઓફ સેન્ટેન્સ. સો વી હેવ ટુ કીપ ઇન માઇન્ડ ધીઝ 3 ઇમ્પોર્ટન્ટ ચેન્જીસ while changing from direct speech to indirect speech. હવે આ ચેન્જ ઓફ પ્રોનાઉન એ આપણે જાણીએ છીએ, એનું એક ટેબલ પણ આપણે જોયું છે જે આપણે જોઈ લઈએ ફરી પાછા. બીજું છે ચેન્જ ઓફ ટેન્સ અને ચેન્જ ઓફ સેન્ટેન્સ. હવે આ બધા ફેરફારનું એક જ જો સારાંશ કાઢીએ તો આ એક ટેબલ પણ મેં તમને આપેલું છે. એ કયું છે કે તો દાખલા તરીકે આપણે વાક્યનો પ્રકાર પહેલાં જોવાનો છે. વાક્યનો પ્રકાર છે અસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. તો આપણે કયા કયા ફેરફાર કરવાના? તો આપણે જાણીએ છીએ કે આ ફેરફાર કરીએ ત્યારે રિપોર્ટિંગ વર્બ કયા કયા વાપરવાના છે. તો આપણે જાણીએ છીએ કે ટેલ, ટેલ્સ ને પાસ્ટ ટેન્સ હોય તો ટોલ્ડ કરીએ, અથવા તો આન્સર્ડ, રિપ્લાઇડ અને એડેડ. આ 4 યાદ રાખવાના છે: ટોલ્ડ, આન્સર્ડ, રિપ્લાઇડ એન્ડ એડેડ. કનેક્ટિવ્સ આપણે જાણીએ છીએ કે આપણે કનેક્ટિવ ધેટ વાપરીએ છીએ અને જે સ્પીચ છે તેની અંદર જે ફેરફાર કરીએ છીએ તે આપણે જે રૂલ્સ રેગ્યુલેશન આવે છે તેમાં સર્વનામ એટલે કે ચેન્જ ઓફ પ્રોનાઉન, અને જો પાસ્ટ ટેન્સ હોય તો ચેન્જ ઓફ ટેન્સ, અને સેન્ટેન્સ તો અસર્ટિવનું અસર્ટિવ જ રહે. સમયદર્શક ફેરફાર થાય છે. તો આ અગત્યની વાત થઈ. એ જ રીતે ઇમ્પરેટિવ સેન્ટેન્સ જોઈએ તો ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે તો કે આજ્ઞાર્થ વાક્ય. તો એમાં રિપોર્ટિંગ વર્બ જે યુઝ કરવાના છે દે આર વેરી ઇમ્પોર્ટન્ટ, અને તે છે ફર્સ્ટ વિનંતીનો જો ભાવ હોય તો રિક્વેસ્ટેડ આપણે યુઝ કરવાનું, હુકમનો ભાવ હોય તો ઓર્ડર્ડ, સલાહનો ભાવ હોય તો એડવાઇઝડ, સૂચના કે સૂચન હોય તો સજેસ્ટેડ કે ઇન્સ્ટ્રક્ટેડ, ચેતવણી હોય તો વોર્ન. રાઈટ. હવે અહીંયા જે આપણે સંયોજકનો ફેરફાર કરવાનો તે ખાસ યાદ રાખવાનું છે કે અસર્ટિવમાં ધેટ, પણ ઇમ્પરેટિવમાં ટુ કે નોટ ટુ વાપરવાનું છે જોડવા માટે સ્પીચ સાથે. બીજા ફેરફાર તો આપણે કરવાના જ છે: સર્વનામ પરિવર્તન, સમયદર્શક શબ્દોનો ફેરફાર. રાઈટ. હવે આપણે જોઈએ તો સેન્ટેન્સ આવશે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો ઇન્ટ્રોગેટિવમાં કયું આપણે વર્બ, વિચ વર્બ વી યુઝ? તો કે આસ્ક્ડ જનરલી આપણે યુઝ કરીએ છીએ, આસ્ક્ડ. અને જો કોઈ ઇન્ક્વાયરી હોય તો ઇન્ક્વાયર્ડ. હવે સેન્ટેન્સમાં શું કરવાનું છે કે સેન્ટેન્સને જ્યારે જોડીએ ને આપણે ત્યારે આપણે ઇફ એટલે કે એ ઉલટ પ્રશ્ન હોય એટલે કે ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય, યસનોમાં જવાબ આવતો હોય ડુ, ડઝ, ડીડથી કે એમ, ઇઝ, આરથી, વોઝ, વેરથી, શેલ, વિલથી વાક્યની શરૂઆત થઈને જે પ્રશ્ન પૂછાયેલો હોય તો ત્યારે આપણે ઇફ કનેક્ટિવ વાપરવાનું. પણ ઇન્ફોર્મેટિવ એટલે કે
વોટ, વેન, વેર, વાય, હાઉ વાળા જેવા પ્રશ્નો હોય તો એ શબ્દો પોતે જ કનેક્ટિવ બની જાય. વોટ, વેન, વેર, વાય, હુ, હાઉ વગેરે. બરાબર. અને એના વાક્યની અંદર પહેલાં તો આપણે વાક્ય પરિવર્તન કરવાનું આવે. એટલે શું? તો કે ઇન્ટ્રોગેટિવ હોય ને, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તેને એસર્ટિવમાં ચેન્જ કરી નાખવાનું. બીજું અંદર સર્વનામનો ફેરફાર કરી નાખવાનો, એટલે કે આઈ, મી, માય વગેરેનો ફેરફાર. અને ત્રીજું, જો પાસ્ટ ટેન્સમાં હોય તો એના કાળના ફેરફાર પણ આપણે કરવા રહ્યા. અને છેલ્લું આપણે જોઈએ તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ, એટલે કે ઉદ્ગાર વાક્ય. એમાં જે અગત્યની વાત આવે તે કઈ, તો કે ભાઈ એનું જે વર્બ કયું યુઝ કરવાનું, તો એક્સક્લેમ વિથ, અને પછી ભાવ પ્રમાણે. જો આનંદનો ભાવ હોય એટલે એ શબ્દ અંદર આવી ગયેલો હોય હુર્રા, તો આપણે વિથ જોય એટલે એક્સક્લેમ વિથ જોય. અલાસ આવી જાય તો જાણવાનું કે દુઃખનો ભાવ છે એટલે આપણે વિથ સોરો, એક્સક્લેમ્ડ વિથ સોરો. રાઈટ. વાવ, ઓ, આ એટલે કે આશ્ચર્ય રજૂ કરે એમ ખબર પડે તો એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ. બ્રેવો શબ્દ આવ્યો તો એક્સક્લેમ વિથ પ્રેસ. તિરસ્કાર માટે હોય તો વિથ ડિસગસ્ટ. રાઈટ. કનેક્ટિવ ફરી પાછું આપણે ધેટ વાપરવાનું છે અસર્ટિવની જેમ જ. અને જે વાક્ય હોય એટલે કે વોટ કે હાઉથી ઉદ્ગાર વાક્ય શરૂ થયેલું હોય તો તેને પહેલાં તો અસર્ટિવ એટલે કે વિધાનમાં ફેરવવાનું. અને સાંભળનારની આગળ ટુ મૂકવું, એટલે એક્સક્લેમ વિથ જોય ટુ. દાખલા તરીકે રીના એક્સક્લેમ વિથ જોય ટુ, એમ કરીને. બરાબર ને? એમ કરીને ટુ, ટીના, મીના જે હોય તે. અને ઉદ્ગાર દર્શક શબ્દો હોય એટલે કે કયા, તો કે ભાઈ આપણે આ જોયા તે કે હુર્રા, અલાસ, વાવ, બ્રેવો એ શબ્દોને દૂર કરવા. રાઈટ. તો ધીસ ટેબલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ચેન્જ. ડિરેક્ટ સ્પીચમાંથી ઇનડિરેક્ટ સ્પીચમાં આપણે જ્યારે ચેન્જ કરીએ, આ ટેબલ મેં તમને આપેલું જ છે. આઈ પ્રોવાઇડેડ ઇટ ઇન PDF, સો યુ હેવ ટુ રિફર અગેઇન એન્ડ અગેઇન. હવે આપણે સર્વનામ પરિવર્તનના સર્વનામો જોયેલા, આઈ, મી, માયવાળા. એમાં આપણે શું કરવાનું, તો કે સ્પીચની અંદર આવતું જો સર્વનામ ફર્સ્ટ પર્સનનું હોય તો સબ્જેક્ટને ફોલો કરવું. બરાબર. બીજાનું હોય તો ઓબ્જેક્ટને, અને ત્રીજાનું હોય તો નો ચેન્જ. એટલે આપણે એક ફોર્મ્યુલા બનાવેલી કે SON ફર્સ્ટ પર્સન સ્પીકર, સેકન્ડ પર્સન ઓબ્જેક્ટ, થર્ડ પર્સન નો ચેન્જ એટલે SON. 1, 2, 3 SON. એટલે કે સ્પીચની અંદર આવતા પ્રોનાઉન ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પર્સનના હોય તો આપણે સબ્જેક્ટ ઓબ્જેક્ટ નો ચેન્જ પ્રમાણે આપણે કરવાનું છે. બરાબર છે. ત્યાર પછી આપણે કાળનો ફેરફાર પણ જોઈ લો કે ભાઈ આ રીતે એમિઝાર હોય તો શું કરવાનું, વોઝ વેર. જો સ્પીચ પાસ્ટ ટેન્સમાં હોય તોને તો જ કાળનો ફેરફાર લાગુ પાડવો. અને એનું પણ એક ટેબલ મેં તમને પ્રોવાઈડ કરેલું મસ્ત મજાનું. એ ટેબલ હતું કે જો આ પ્રમાણે હોય કે આ સાદો વર્તમાન કાળ હોય, આઈ પ્લે સેન્ટેન્સ હોય, એનું રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સ હોય એટલે કે સેઇડ હોય, આઈ પ્લેનું આઈ પ્લેડ થઈ જાય. અને આઈ પ્લેડ હોય એટલે પ્લેડ હોય તો હેડ પ્લેડ થઈ જાય. કન્ટિન્યુઅસ ટેન્સ હોય, એમ પ્લેઇંગ હોય તો વોઝ પ્લેઇંગ થઈ જાય. અને વોઝ પ્લેઇંગ હોય તો હેડ બીન પ્લેઇંગ થઈ જાય. એટલે પરફેક્ટ ટેન્સ હોય, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, તો હેવ પ્લેડ હોય તો હેડ પ્લેડ થઈ જાય. અને હેડ પ્લેડ હોય તો હેડ પ્લેડ જ રહે. તો આ એક ટેબલ પણ મેં તમને પ્રોવાઈડ કરેલું હતું. બરાબર. હવે બીજું કે કાળનો ફેરફાર ક્યારે થતો હોય, તો કે રિપોર્ટિંગ વર્બ સેઝ હોય કે વિલ સે, એટલે કે વર્તમાન કાળ કે ભવિષ્યકાળ, પ્રેઝન્ટ કે ફ્યુચરમાં હોય તો નહીં થાય. બીજું કે સેન્ટેન્સ જો સનાતન સત્ય, બરાબર, યુનિવર્સલ ટ્રુથ કે પછી સાયન્ટિફિક ટ્રુથ હોય, મેથ્સનું લગતું સેન્ટેન્સ હોય, 2 + 2 = 4 એમ હોય તો ત્યારે ભલે રિપોર્ટિંગ વર્બ સેડ હોય તો પણ સ્પીચના ટેન્સમાં ફેરફાર નહીં થાય. બીજું કે રિપોર્ટિંગ સ્પીચ જો કોઈ કહેવત, પ્રોવર્બ્સ હોય કે કોટેશન ઓફ સમ ગ્રેટ પર્સન હોય તો તેના અવતરણ ચિહ્નો એટલે કે ઇન્વર્ટેડ કોમાસ વી હેવ ટુ રિમૂવ એન્ડ કનેક્ટ વિથ ધેટ. અને એનો ટેન્સમાં નો ચેન્જ જે હોય તે જ કરી દેવાનું છે. રાઈટ. એ પણ આપણે જોયું. આટલું જોયા પછી આપણે
વાક્ય પરિવર્તનના ફેરફાર પણ જોયેલા. એટલે શું? તો કે જો સ્પીચમાં આવેલું સેન્ટેન્સ વિધાન હોય એટલે કે અસર્ટિવ હોય તો અસર્ટિવ જ રહે, પણ ઇફ દે આર ઇન્ટ્રોગેટિવ, ઇમ્પરેટિવ, એક્સક્લેમેટરી ઓર ઓપ્ટેટિવ એટલે આ બીજા પ્રકારના હોય તો દે આર ચેન્જડ ઇન્ટુ અસર્ટિવ. એ આપણે ખાસ જોવાનું છે, એટલે એને બદલવાના છે આપણે, રાઈટ. ચાલો હવે આગળ આપણે જોઈએ તો આપણે એ પણ જોયેલું કે લેટવાળા વાક્ય હોય તો શું કરવાનું. ઇન શોર્ટ આપણે જોવાનું કે લેટની સાથે જો મી, હિમ, હર, ઇટ, ધેમ આવે તો આપણે જાણી જવાનું કે એ એક આજ્ઞા પ્રકારનું જ વાક્ય છે. એટલે આજ્ઞાર્થ એટલે કે ઇમ્પરેટિવ વાક્યમાં જે રીતે રૂપાંતર કરીએ તેવું સેડને બદલે રિક્વેસ્ટેડ કે સજેસ્ટેડ મૂકવું, અને કનેક્ટિવમાં આપણે ટુ વાપરવાનું, અને નેગેટિવ હોય તો નોટ ટુ વાપરવાનું. લેટ પછીનું વાક્ય જોડી દેવાનું. લેટ પછીના ફેરફાર એટલે કે સર્વનામના જે ફેરફાર હોય તે કરવા. ફોર એક્ઝામ્પલ આપણે એ પણ જોયેલું કે અર્પણ સેડ લેટ મી ગો હોમ સર, તો અર્પણ રિક્વેસ્ટેડ હિઝ ટીચર ટુ આ કનેક્ટિવ લેટ હિમ ગો હોમ, રાઈટ. અહીંયા લેટ હિમ, આઈનું હિમ થઈ ગયું, કારણ કે એ કોને છે તો કે સબ્જેક્ટ, આ એટલે સબ્જેક્ટને ફોલો કરવાનું, અર્પણ એટલે હિમ, તો એ આપણે જોયેલા. પણ લેટની સાથે અસ હોય લેટસ તો એ મોટે ભાગે દરખાસ્ત કે સૂચન રજૂ કરે, તો તેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં શું કરવાનું છે તો કે પ્રપોઝ ટુ. આ રિપોર્ટિંગ વર્બ જે હોય ને સેડ હોય તેની જગ્યાએ પ્રપોઝ ટુ વાપરવાનું, અને કનેક્ટિવ તરીકે ધેટ વાપરવાનું. એના પણ આપણે એક્ઝામ્પલ જોયેલા આપણે, બરાબર છે ને. ચાલો અથવા તો કરતા અને પછી જે સ્પીચ હોય તેમાં કરતા પછી શુડ કે વુડ મૂકવું એ આપણે જોયેલા. દાખલા તરીકે બીજલ સેડ લેટ મી હેલ્પ યુ ઇન ધ કિચન મમ્મી, તો એનું શું થશે? બીજલ પ્રપોઝ ટુ હર મધર, બીજલ પ્રપોઝ ટુ હર મધર દેટ સી શુડ ઓર વુડ હેલ્પ હર ઇન ધ કિચન. અહીંયા પ્રપોઝ ટુ આપણે યુઝ કર્યું જોયું, પ્રપોઝ ટુ, અને આ સબ્જેક્ટ પછી શુડ કે વુડનો યુઝ કર્યો. તે ઉપરાંત આપણે હવે જાણીએ છીએ કે આપણે વી આર આસ્ક ધ ક્વેશ્ચન ઓફ પેરેગ્રાફ ફોર ડિરેક્ટ એન્ડ ઇનડિરેક્ટ સ્પીચ. તો જ્યારે પેરેગ્રાફનું આપણે કરતા હોય ત્યારે ખાસ યાદ કરવાનું કે બે વચ્ચે વ્યક્તિઓનો ડાયલોગ હોય, તો એક જ વ્યક્તિ બે ડાયલોગ બોલે તો શું કરવું? તો એક ડાયલોગ પૂરો થાય પછી એન એડેડ, એ આપણે જાણીએ છીએ. બીજું કે જો ડાયલોગની અંદર યસ કે નો આપ્યું હોય તો તેના જવાબમાં આપણે શું કરવાનું કે જો યસ આપેલો હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી, નો આપ્યું હોય તો રિપ્લાઇડ નેગેટિવલી. આ પેરેગ્રાફમાં ધ્યાનમાં રાખવાની બાબતો છે, બરાબર છે. ત્યાર પછી આ સંવાદમાં જ્યારે માત્ર પ્રશ્નસૂચક શબ્દ જ મુકાયો તો પણ પ્રશ્ન પૂરા વાક્યમાં પૂછાય. દાખલા તરીકે શીલા સેડ આઈ શેલ કમ ટુ મીટ યુ, એટલે આસ્થા ડાયલોગ બીજો બોલે કે ક્યારે, વેન. તો આસ્થાનો જવાબ આપણે જ્યારે આપવાનો હોય ત્યારે આ રીતે આપવો પડે કે આસ્થા આસ્ક્ડ હર, અહીંયા શીલા છે એટલે અહીંયા હિમ નથી, હર આવે, હર વેન સી વુડ. અહીં ખાલી વેનથી અટકી નથી જતા પણ સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું, વેન સી વુડ ગો ટુ મીટ હર, રાઈટ. તો આ રીતે એ પણ ધ્યાન રાખવાનું. બીજું કે જો પેરેગ્રાફની અંદર સેન્ટેન્સમાં સર કે મેડમ જેવા રિસ્પેક્ટ ગિવિંગ વર્ડ્સ આવે તો આપણે વિથ રિસ્પેક્ટ કરવાનું છે. એ રીતે વાક્યમાં આવતા વર્ડ્સ લાઈક દેટ ડિયર હોય તો તેને દૂર કરીને વિથ લવ કે લવિંગલી મૂકવું, એ પણ આપણે જાણીએ છીએ. પછી ડાયલોગની અંદર આવા રિપોર્ટિંગ વર્બ મૂકવા ક્યારે? તો કે જો ડાયલોગની અંદર થેન્ક્સ કે થેન્ક યુ હોય તો થેન્કડ મૂકવાનું. ડાયલોગની અંદર કોંગ્રેચ્યુલેશન હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે જ કોંગ્રેચ્યુલેટેડ વાપરી દેવાનું. વેલકમ વર્ડ હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે જ વેલકમ્ડ વાપરી દેવાનું. હાય હલો હોય તો ગ્રીટેડ વાપરી દેવાનું રિપોર્ટિંગ વર્બ એ. ગુડ મોર્નિંગ બેસ્ટ ઓફ લક હોય તો વિશ્ડ વાપરી દેવાનું, બરાબર. અને ખેદ વ્યક્ત કરતા હોય સોરી જેવા શબ્દો હોય તો અપોલોગાઇઝડ. હા, બરાબર સમજાઈ ગયું. અને છેલ્લું ઓકે, ઓરાઇટ, શ્યોર જેવા શબ્દો સંમત થવાના અર્થમાં વપરાતો હોય તો અગ્રીડ વાપરવાનું છે, રાઈટ. તો આ હતી આપણું રિવિઝન ઓફ ધ ટોપિક ડિરેક્ટ સ્પીચ એન્ડ ઇનડિરેક્ટ સ્પીચ. એટલું જ નહીં
પણ આ એક્ઝામ પહેલાં આપણે તમને યાદ છે કે 10 જેટલા પેરેગ્રાફ પણ આપણે કર્યા અને એની પ્રેક્ટિસ વિથ આન્સર આઈ પ્રોવાઇડેડ ઇન PDF. તો આજે વધુ પ્રેક્ટિસ એટલે કે આપણે 10ની અંદર બીજા થોડા ઉમેરીએ અને વધુ પ્રેક્ટિસ કરીએ, કારણ કે આ એક્ઝામમાં આ ક્વેશ્ચન ખૂબ અગત્યનો છે. ત્યારે એની વધારે પ્રેક્ટિસ જ આપણને પરફેક્ટ બનાવી શકે. તો 10 પછી એટલે કે 11થી આપણે આજે સ્ટાર્ટ કરીએ. તો ચાલો જોઈએ, પહેલાં પેરેગ્રાફ જોઈએ, વાંચીએ અને બરાબર સમજીએ. ફર્સ્ટ ઓફ ઓલ we have to read thoroughly the paragraph which is given and then comprehend એને બરાબર સમજો, મગજમાં ઉતારો અને પછી એક એક સેન્ટેન્સને ક્લાસિફાય કરીને એનું આપણે કરવાનું છે. તો જોઈએ આપણે એક એકને. તો પહેલું છે 11, નંબર 11. Can you lend me 100 rupees today? said a man. No. If I lend you 100 rupees today, you will ask me for 1000 rupees tomorrow, said the merchant. આ ડાયલોગ છે. હવે આ ડાયલોગ બરાબર વાંચ્યા પછી આપણે શું કરવાનું છે તો એને સમજવાનું. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ 2 person, આ 2 વ્યક્તિઓ કે જેની વચ્ચે ઇન બિટવીન ધીસ ડાયલોગ ઇઝ સ્પોકન. આ ડાયલોગ બોલાયો છે તેમાં 2 વ્યક્તિ કોણ છે તે શોધી કાઢવાના છે. તો પહેલું આપણે જોઈએ કે કેન યુ લેન્ડ મી 100 રૂપીસ ટુડે સેડ અ મેન. આ માણસ બોલે છે અને એને સાંભળે કોણ છે તો કે મર્ચન્ટ. બરાબર. ચાલો, તો હવે આટલું શોધાઈ ગયું પછી આપણે એક એક સેન્ટેન્સ લેવાનું. એક કમ્પ્લીટ થાય લખતું જવાનું, બીજું કમ્પ્લીટ થાય લખતું જવાનું, ત્રીજું થાય લખતું જવાનું. તો ચાલો પહેલાં જોઈએ અને એને શોધીએ. આપણા રૂલ્સ લાગુ પાડીએ. કયા રૂલ્સ લાગુ પાડવાના છે તો સર્વનામ પરિવર્તન, કાળ પરિવર્તન અને વાક્ય પરિવર્તન. કેન યુ લેન્ડ મી 100 રૂપીસ ટુડે સેડ અ મેન. માણસે કહ્યું. કોને કહ્યું તો મર્ચન્ટને. તો ચાલો આપણે એનો જવાબ લખતા જઈએ. તો કે અ મેન પછી આપણે જોવાનું છે રિપોર્ટિંગ વર્બ. આપણે સેન્ટેન્સ કેવું છે તો કે ભાઈ ઇન્ટ્રોગેટિવ, પ્રશ્નાર્થ, એટલે આસ્ક્ડ. સેડ છે ને એટલે આસ્ક્ડ. અ મેન આસ્ક્સ કોને પૂછે છે તો કે મર્ચન્ટને. અ મેન આસ્ક્ડ ધ મર્ચન્ટ, રાઈટ. ધ મેન આસ્ક્સ ધ મર્ચન્ટ. પછીનું સેન્ટેન્સ સ્પીચ છે કેન યુ લેન્ડ મી 100 રૂપીસ ટુડે. હવે આ પ્રશ્ન જે ખરો તે કેવો હતો કે ઇન્વર્ઝન છે. જો આ કેન યુ એટલે કે આ હેલ્પિંગ વર્બથી સ્ટાર્ટ થયેલો છે, અહીંયા WH વર્ડ નથી. તો ત્યારે આપણે કનેક્ટિવ્સ ઇફનો ઉપયોગ કરવાનો. એટલે અ મેન આસ્ક્સ ધ મર્ચન્ટ ઇફ. પછી એ સેન્ટેન્સને અસર્ટિવમાં ફેરવવાનું, એટલે કે વાક્ય પરિવર્તનનો નિયમ. કેન યુને યુ કેન કરી દેવાનું. બરાબર. યુ કેન લેન્ડ મી 100 રૂપીસ ટુડે. હવે આપણે યુ પહેલાં આવી ગયું, કેન યુનું યુ કેન. હવે આપણે સર્વનામ પરિવર્તન. યુ આવે એટલે સેકન્ડ પર્સન. સેકન્ડ પર્સન એટલે કે લિસનરને સાંભળવાનો છે, લિસનર મર્ચન્ટ. એટલે આપણે ઇફ હી. કેનનું કુડ કેમ થઈ જાય તો કે આ રિપોર્ટિંગ વર્બ આસ્ક ભૂતકાળ છે એટલે પાસ્ટ ટેન્સ. ઇફ હી કુડ લેન્ડ પછી મી એટલે કે બોલનાર કોણ તો કે મેન, એટલે એના માટે પણ હિમ. હવે તમે બ્રેકેટમાં લખવું હોય તો લખવાનું. હીની જગ્યાએ બ્રેકેટમાં મર્ચન્ટ લખી દેવાનું. હિમની જગ્યાએ અ મેન લખી શકો તો વધારે ક્લિયર થાય. પણ આ જવાબ પણ સાચો છે. હી કુડ લેન્ડ હિમ 100 રૂપીસ ટુડે. હવે આ ટુડે એ સમીપતાવાચક શબ્દ છે. ટુડેનું આપણે યાદ રાખવાનું ધેટ ડે થઈ જાય. તો હિયર we completed the first sentence. Once again, a man asked the merchant if he could lend him 100 rupees that day. Full stop. કારણ કે સેન્ટેન્સ આપણે અસર્ટિવમાં ફેરવી દીધું છે એટલે. ચાલો હવે આગળ જોઈએ બીજું સેન્ટેન્સ. નો. ઇફ આઈ લેન્ડ યુ 100 રૂપીસ ટુડે યુ વિલ આસ્ક મી ફોર 1000 રૂપીસ ટુમોરો, સેડ ધ મર્ચન્ટ. આ બીજું સેન્ટેન્સ લાંબુ છે પણ એ કોણ બોલે છે ધ મર્ચન્ટ. કોને કહે છે તો કે મેનને. તો ચાલો પહેલાં તો એ સુધી કાઢવાનું કોણ બોલે અને કોણ સાંભળે. હુ ઇઝ ધ સ્પીકર એન્ડ હુ ઇઝ ધ લિસનર. ચાલો તો આપણે જોઈએ ધ મર્ચન્ટ જવાબ આપે છે એટલે રિપ્લાઇડ.
નો વર્ડ આવ્યો એટલે નેગેટિવલી, રિપ્લાઇડ નેગેટિવલી. ધેટ વાક્ય કેમ ધેટ વાપર્યું? તો ઇફ આઈ લેન્ડ યુ 100 રૂપીસ ટુડે, એમ કરીને આ જે વાક્ય ફૂલ સ્ટોપવાળું છે એટલે અસર્ટિવ છે જ, એટલે કનેક્ટિવ ધેટ. ઇફ આ એટલે સ્પીકર મર્ચન્ટ, એટલે હી લખવું અને બ્રેકેટમાં મર્ચન્ટ લખવું હોય તો લખી શકાય. ઇફ લેન્ડ છે પ્રેઝન્ટ ટેન્સ, પણ આપણું રિપોર્ટિંગ વર્બ શું છે? સેડ, એટલે પાસ્ટ ટેન્સ. ઇફ હી લેન્ટ, LENT લેન્ટ, હિમ એટલે અ મેન, બ્રેકેટમાં લખી શકાય હિમ 100 રૂપીસ ટુડેનું ધેટ ડે. હી એટલે કે અ મેન, વિલનું વુડ થઈ જાય, આક્સ હિમ કોણ? મર્ચન્ટ, ફોર 1000 રૂપીસ ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. તો આ થયો જવાબ. ફરી પાછા જોઈએ. The merchant replied negatively that if he એટલે કે merchant lent him એટલે કે a man 100 રૂપીસ that day, અહીંયા ખાલી ડેટ જ લખાયું છે, that day. that day he would ask him એટલે કે મર્ચન્ટ ફોર 1000 રૂપીસ ધ નેક્સ્ટ ડે. ટુમોરોનું શું થઈ જાય? ધ નેક્સ્ટ ડે. ટુડેનું ધેટ ડે. તો આઈ હોપ યુ અન્ડરસ્ટુડ વેરી વેલ. વી હેવ ટુ અપ્લાય ધીસ 3 રૂલ એન્ડ વન મોર રૂલ, ધ વર્ડ ઓફ ટાઈમ ઇન્ડિકેટિંગ. બરાબર છે? તો આ બરાબર અપ્લાય કરવાના આપણે, અને ત્યાર પછી આ રીતે એક એક વાક્ય લઈને આપણે કરવાનું છે. ચાલો એક બીજો પેરેગ્રાફ લઈએ. આઈ એમ ગ્લેડ યુ આર હોમ સેડ રોબર્ટ. I am glad you are home said Robert. Robert, what's the matter? I am terrified, John. What are you terrified of? asked John. હવે આ પેરેગ્રાફ આપણે બરાબર સમજવાનો છે. વી હેવ ટુ કોમ્પ્રિહેન્ડ ધીસ પેરેગ્રાફ એન્ડ ધેન સ્ટાર્ટ વન બાય વન સેન્ટેન્સ. તો ચાલો આપણે એક એક સેન્ટેન્સનું કરતા જઈએ. તો પહેલું સેન્ટેન્સમાં આપણે જોઈએ તો હુ ઇઝ ધ સ્પીકર? રોબર્ટ, ઓબ્વિયસલી. હુ ઇઝ ધ લિસનર? જોન. હવે સેન્ટેન્સ કેવું છે? તો કે ભાઈ આ તો ફૂલ સ્ટોપવાળું સેન્ટેન્સ છે, બરાબર ને? એટલે આપણને નો પ્રોબ્લેમ, અસર્ટિવ છે, અને રિપોર્ટિંગ વર્બ સેડ છે. ચાલો, તો રોબર્ટ સેડના બદલે ટોલ્ડ જોન ધેટ, બરાબર. અથવા તો અહીંયા આઈ એમ ગ્લેડ, તો અહીંયા આપણે એમ પણ કરી શકાય. હા, બરાબર છે. રોબર્ટ ટોલ્ડ જોન ધેટ યુ એટલે હી વોઝ એટ હોમ. બરાબર છે ને? એટલે હી વોઝ એટ હોમ, એને આનંદ થાય છે. હી વોઝ ગ્લેડ, હી વોઝ એટ હોમ. આ રીતે. એટલે રોબર્ટ ટોલ્ડ જોન ધેટ હી વોઝ ગ્લેડ હી વોઝ એટ હોમ. બરાબર છે? ચાલો બીજું સેન્ટેન્સ. રોબર્ટ્સ, વોટ ઇઝ ધ મેટર? વોટ ઇઝ ધ મેટર? વોટ ઇઝ ધ મેટર? વોટ ઇઝ ધ મેટર એટલે કે રોબર્ટ હવે પૂછે છે, પ્રશ્ન પૂછે છે. એટલે રોબર્ટ શું કરે છે? આસ્ક્ડ. કોને પૂછે છે? જોનને. નહીં, સોરી. રોબર્ટ, વોટ ઇઝ ધ મેટર એટલે કે જોન હવે બોલે છે. એટલે જોન આસ્ક્સ રોબર્ટ. અહીંયા આપણી પાસે વોટ કનેક્ટિવ્સ છે જ, એટલે વોટ ધ મેટર વોઝ. બરાબર? ચાલો હવે આગળ જવાબ આપે છે આઈ એમ ટેરિફાઈડ જોન. એટલે હવે કોણ બોલે છે? રોબર્ટ. તો રોબર્ટ સેડ ધેટ હી વોઝ ટેરિફાઈડ. બરાબર છે?
અથવા તો એમ પણ કહી શકાય કે રોબર્ટ રિપ્લાઇડ ધેટ હી વોઝ ટેરિફાઈડ. હવે આગળ સેન્ટેન્સ જ્હોન આસ્ક્ડ વોટ આર યુ ટેરિફાઈડ ઓફ, એટલે જ્હોન આસ્ક્ડ રોબર્ટ વોટ હી વોઝ ટેરિફાઈડ ઓફ. તો આ થયો આન્સર. આપણે ફરી પાછો આખો આન્સર જોઈ લઈએ એટલે તમને વધુ ખ્યાલ આવે. રોબર્ટ ટોલ્ડ જ્હોન that he was glad he was at home. બરાબર છે. ચાલો પછી જ્હોન આસ્ક્સ રોબર્ટ what the matter was. બરાબર. રોબર્ટ રિપ્લાઇડ that he was terrified. એટલે ફરી પાછું જ્હોન પૂછે છે. જ્હોન આસ્ક્ડ him what he was terrified of. તો આ થયો આન્સર. ચાલો હવે 13માં જોઈએ ધ્યાનથી. પેટ્રેસિયા સેડ ટુ પોલ, ડુ યુ થિંક વી મે હેવ ટુ સ્લીપ ઇન ધ કાર. અહીં કમ્પ્લીટ પહેલા સેન્ટેન્સમાં આપણને ખબર પડી જાય કે હુ ઇઝ ધ સ્પીકર, પેટ્રેસિયા, એન્ડ લિસનર પોલ. હવે આ સેન્ટેન્સને આપણે આગળ આખો પેરેગ્રાફ પહેલાં વાંચી જઈએ. We might, replied her husband. It means Paul એ પેટ્રેસિયાનો હસબન્ડ છે. But let's go on trying for a little longer. આગળ ડાયલોગ ચાલે છે. પેટ્રેસિયા બોલે, How many more are there on your list? About 20. બરાબર છે ને? ચાલો તો જોઈએ. પેટ્રેસિયા asked Paul, right? હવે આસ્ક્ડ કેમ વાપર્યું તો કે આ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે કનેક્ટિવ્સ ઇફ વપરાશે. કેમ કે ડુ યુ થિંક એટલે સ્ટાર્ટ વિથ હેલ્પિંગ વર્બ ડુ, ડઝ, ડીડ, એમ, ઇઝ, આર, તો આપણે ઇફ. પછી સેન્ટેન્સને આપણે અસર્ટિવમાં ફેરવવાનું છે. બરાબર ને? એટલે ડુ યુ થિંકનું યુ થિંક વી મે હેવ ટુ સ્લીપ ઇન ધ કાર. હવે જોઈએ પેટ્રેસિયા આસ્ક્ડ પોલ ઇફ. યુ આવ્યું એટલે કોને ફોલો કરવાનું? પોલ. એટલે હી થોટ they might have to sleep in the car. full stop. ફેરફાર કયા કર્યા તો યુનું શું થઈ ગયું તો કે હી, વીનું દે, મે હેવ ટુ એ વર્બનો ફેરફાર થયો પાસ્ટ ટેન્સ ઓનલી એટલે માઇટ હેવ ટુ સ્લીપ ઇન ધ કાર. હવે રિપ્લાઇડ કોણ કરે છે તો કે હર હસબન્ડ રિપ્લાઇડ ધેટ. હવે વી માઇટ એ શોર્ટ સેન્ટેન્સ છે તો આપણે ફૂલ સેન્ટેન્સ કરવું પડે. એટલે કે હર હસબન્ડ એટલે કે પોલ રિપ્લાઇડ, હર હસબન્ડ પોલ her husband Paul replied that they might have to sleep in the car. અહીંયા આપણે જોયું વી માઇટ એટલું જ છે. બરાબર. તો આપણે આખે they might have to sleep in the car એમ આખું સેન્ટેન્સ મૂકવાનું છે. એટલે her husband Paul replied that they might have to sleep in the car. પછી આગળ જોઈએ એમાં એડ કરેલું છે બટ લેટ્સ ગો ઓન ટ્રાઇંગ ફોર અ લિટલ લોંગર. એટલે એના હસબન્ડે જ આગળ બોલે છે કે આપણે થોડું હજુ પ્રયત્ન કરીએ. એટલે એ કહે છે, શું કહે છે? બટ ધેન હી સજેસ્ટેડ. બરાબર છે ને? લેટસ આવ્યું એટલે સજેસ્ટ આવે. હી સજેસ્ટેડ ધેટ. હવે સજેસ્ટેડ ને લેટ્સવાળુંમાં આપણે જાણો કે વર્બ પછી શુડ વાપરવાનું છે. એટલે દે શુડ ગો ઓન ટ્રાઇંગ ફોર અ લિટલ લોંગર. બરાબર છે ને? ચાલો હવે આગળ જોઈએ. પછી શું થાય છે તો કે હાઉ મેની મોર આર ધેર ઓન યોર લિસ્ટ. જવાબ મળે છે અબાઉટ 20. એટલે તે પછી પૂછે છે હી આસ્ક્ડ હર ધેન. પછી પૂછે છે પાછો આગળ હી આસ્ક્સ હર હાઉ મેની મોર. શું મોરમાં હું તો આપણે બ્રેકેટમાં લખી શકીએ હોટેલ્સ. ધેર વેર, આરનું વેર, ઓન હર લિસ્ટ. એટલે પેટ્રિસિયા જવાબ આપે છે. પેટ્રિસિયા રિપ્લાઇડ ધેટ
અહીંયા આપણે અબાઉટ 20 આન્સર છે પણ આપણે કમ્પ્લીટ આન્સર લખવાનો છે. પેટ્રિશિયા રિપ્લાઇડ ડેટ there were about 20 of them. રાઈટ. ચાલો હવે આગળ જોઈએ આપણે એક વન મોર પેરેગ્રાફ. Who are you? said the swallow. I am Happy Prince. Why are you weeping then? asked the swallow. My heart is moved when I see the misery of my people. હવે આ પેરેગ્રાફ જોતાં આપણને કમ્પ્લીટ લાગે છે કે દેર આર ટુ પર્સન, એક ધ સ્વેલો અને બીજું પ્રિન્સ. સ્વેલો એટલે એક પ્રકારની ચકલી નાનકડી, તે અને પ્રિન્સ વચ્ચેનો આ ડાયલોગ છે. રાઈટ. તો પહેલું જ બહુ ઇઝી છે. હુ આર યુ સેડ ધ સ્વેલો. કોને પ્રશ્ન કરે છે? તો કે પ્રિન્સને. તો આપણે અહીંયા લખી શકીએ ધ સ્વેલો આસ્ક્ડ. સેડ છે ને એટલે આસ્ક્ડ, ASKED, આસ્ક્ડ ધ પ્રિન્સ. હુ એ કનેક્ટિવ થઈ ગયું. યુ આરનું યુ છે ને એટલે કોને? તો કે પ્રિન્સને બોલો. હી વોઝ એટલે ધ સ્વેલો આસ્ક્ડ ધ પ્રિન્સ. સ્વેલો આસ્ક્ડ ધ પ્રિન્સ હુ હી વોઝ. આન્સરમાં શું જવાબ મળે છે? આઈ એમ હેપી પ્રિન્સ. એટલે કે ધ પ્રિન્સ રિપ્લાઇડ ધેટ he was the happy prince. કોને રિપ્લાઇડ કરે છે? સ્વેલોને. એટલે વન્સ અગેન સ્વેલો આસ્ક્સ ધ ક્વેશ્ચન વાય આર યુ વીપિંગ ધેન. જો તું પ્રિન્સ હોય તો શા માટે રડી રહ્યો છે ભાઈ? આસ્ક્સ ધ સ્વેલો. એટલે ધ સ્વેલો આસ્ક્સ હિમ મીન્સ ધ પ્રિન્સ વાય આર યુ વીપિંગ ધેન એટલે યુ આર વીપિંગ ધેન. યુ એટલે લિસનર, પ્રિન્સ એટલે હી એટલે પ્રિન્સ. હી વોઝ વીપિંગ ધેન. બરાબર. આગળ જોઈએ હવે. માય હાર્ટ ઇઝ મૂવડ વેન આઈ સી ધ મિઝરી ઓફ માય પીપલ. એનો આન્સર પ્રિન્સ આપે છે એટલે ધ પ્રિન્સ રિપ્લાઇડ ધેટ, ધ પ્રિન્સ એક્સપ્લેન્ડ ધેટ અથવા તો રિપ્લાઇડ ધેટ હિઝ હાર્ટ વોઝ મૂવડ. બરાબર ને. માય હાર્ટ ઇઝ મૂવડનું હિઝ હાર્ટ વોઝ મૂવડ વેન હી એટલે કે પ્રિન્સ વોઝ પ્રિન્સ સો. સીનું શું થઈ જાય? સો. SAW. વેન હી સો ધ મિઝરી ઓફ હિઝ પીપલ. આઈ સીનું હી સો ધ મિઝરી ઓફ હિઝ પીપલ. તો આ થયા આપણા 4 પેરેગ્રાફ એક્સ્ટ્રા. નેક્સ્ટ પીરિયડમાં હજુ આપણે વધારે પ્રેક્ટિસ કરીશું. આઈ થિંક today is enough. That's all for today. Goodbye. Have a nice time. Next period માં મળીશું. આવજો.